આ ગરબા આપણે જ્યારે પણ સાંભળે ત્યારે દિલ ઝૂમીને આના ઉપર ગરબા રમીએ છીએ. પણ આપણે બધાને કદાચ જ ખબર હશે કે ખોડિયારમાંનું રિયલ નેમ શું છે, કે ખોડિયારમાંની વાર્તા શું છે, એમનો ઇતિહાસ શું છે. આ વાત છે રોહિશાળા ગામના મામેડા ગઢવીની, જેમની 7 પુત્રી હોય છે અને એક પુત્ર હોય છે, જેમનું નામ હોય છે આવડ, જોગડ, તોગડ, હોલબાઈ, બીજબાઈ, સાસાઈ, જાનબાઈ. અને મામેડા ગઢવીના પુત્ર જે છે એમનું નામ હોય છે મેરખિયો. એક દિવસ નાનો ભાઈ મેરખિયાને સર્પ કરડી જાય છે અને એનું ઈલાજ એમ કહેવામાં આવે છે કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી જે અમૃત કુંભ લઈને આવે એનાથી જ આનો ઈલાજ થઈ શકે, એ પણ સૂર્યાસ્ત પહેલાં. એટલે સૌથી નાના બેન જાનબાઈ પાણીના રસ્તે ઉતરે છે અને એ કુંભ લઈને જ્યારે આવે છે ત્યારે એમને પગમાં ચોટ લાગી જાય છે અને એ ખોડાતા ખોડાતા આવે છે. એમના થોડું વિલંબ થઈ જાય છે એટલે મગરને પોતાની સવારી બનાવીને ઉપર જાય છે અને જ્યાં બાકીની 6 બહેનો જોવે છે કે માં ખોડાતા ખોડાતા આવે છે, એટલે ત્યારથી જાનબાઈને ખોડિયારમાં એમ કહેવામાં આવે છે અને મગર એમનું વાહન કહેવાય છે.